નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में जे छे भारे वरसादने कारणे लगातार पूर जेवी परिस्थितिओ सर्जाई रही है। तेनी वच्चे नदीओ ओवरफ्लो थई रही है, डेमो छलकाई रह्या छे। तेनी वच्चे आज फरी एकवार एक नवी डरामणी आगाही सामे आवी गई है। ज्यां मित्रों तमने जणावी दीधुं हवामान निष्णात मलाल पटेले वधु एक मोटी आगाही करी है, जेमां गुजरात राज्य पर हजू आगामी 48 कलाक भारे वरसादना संकेतो बनेला छे। एटले के तमने जणावी दे कि गुजरात राज्य में हजू 9 થી 10 सप्टेम्बर सुधी वरसाद कंटिन्युअस शरू रहेवानो छे। तेनी वच्चे मित्रों તમને જણાવી દીધું અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। ત્યાં મિત્રો અત્યારે આગળ આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અત્યારે મિત્રો સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત ઉપર છે, જેને કારણે મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર તેની ભારે અસર થઈ રહી છે। આખા ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આગામી 48 કલાકની અંદર 4 થી લઈને 10 ઇંચ વરસાદ પડશે તેવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। એની વચ્ચે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની જે સ્થિતિ છે તેને કારણે હવે લોકોએ ચેતવણી આપી દેવામાં આવી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવું તેવું પણ જણાવી દેવામાં આવ્યું છે। अनेक शहरों में मित्रों धोधमार वरसाद आभ फाट्यो होय तेवुं पड़ता जे छे ते मित्रों आखा शहरों में पाणी फरी वळ्युं छे। खास तो वडोदरा शहर पर फरी एकवार मित्रों पूरनुं संकट मंडराई रह्युं छे। अत्यारे मित्रों तमने जणावी दઈએ तो त्यां मित्रों विश्वामित्री नदी में पूरनो खतरो मंडराई रह्यो छे, कारण के नदी बे कांठे वही रही है। त्यारे बाळकोने शाळाओमां रजा पण फाळवी देवामां आवी छे आवनारा दिवसोनी अंदर, कारण के त्यां आगळ पाणी जे छे ते आखा शहरों में जळबंबाकार स्थिति देखाड़ी रह्युं छे। तो त्यार पछीना महत्वना समाचार मित्रों જોઈએ तो गुजरातने सलामत राख्યું છે। अमित शाह द्वारा मोटी जाહેરાત કરવામાં આવી। હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે સંબોધન કરતા જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિત્રો જે નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ બંને વ્યક્તિ છે જે ગુજરાત માટે લગાતાર કામ કરી રહ્યા છે। તેમના સંબોધનનો સાર એ હતો કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની જોડી ગુજરાતને હંમેશા સલામત રાખ્યું છે અને ક્રાઇમ રેટ એટલે કે મિત્રો જે ગુના થઈ રહ્યા છે ગુજરાતમાં એ પણ અત્યારે લગાતાર આ જોડીને કારણે ઘટી રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની જોડીને કારણે અત્યારે જે છે તે ગુજરાત અગ્રેસર છે, આગળ વિકાસ કરી રહ્યું છે। ત્યારે મિત્રો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીલો ચાતરેલો અને આગળ વધારવાનું કામ આ જોડી કરી રહી છે। એટલે કે આગળ મિત્રો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે કામ ગુજરાત માટે કરી રહ્યું છે તેને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે અને તેમણે ગુજરાત રાજ્યને ગુનાહોથી દૂર અને સલામત રાખ્યું છે તેવું પણ અમિત શાહે જણાવ્યું। મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। तो त्यार पछીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજીએ આ વર્ષે એટલે કે 2025માં 3 મોટી ભેટો આપીને લોકોને જે છે તે જલસો કરાવ્યો। જી હા દર્શક મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, ત્યારે તહેવારોની સિઝન છે। હમણાં ગણેશ ચતુર્થી ગઈ, ત્યાર પછી હવે નવરાત્રી આવવાની છે અને ત્યાર પછી હિન્દુ લોકોનો અને આખા ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે। ત્યારે આ વર્ષે મિત્રો મોદીજીએ જે 3 મોટી ભેટ આપી છે એ બધા જ નાગરિકોએ વખાણી છે અને બિરદાવી છે। કઈ કઈ મોટી ભેટો છે તેમના વિશે વાત કરીએ, પરંતુ તેની પહેલા કેન્દ્રની મોદી સરકારે મિત્રો 2025ની અંદર મોટી ભેટો આપતા લોકો ખુશ થયા છે। ત્રીજી વખત મોદી સરકાર બની છે, ત્યારે મિત્રો આ ત્રીજા કાર્યકાળની અંદર મોદી સરકાર લગાતાર ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે વિચારી રહી છે। તેની અંદર સૌથી પહેલા તો મિત્રો મોદીજીએ નિર્ણય લીધો કે 12 લાખ જેટલી વર્ષની આવક ધરાવનારા લોકોએ કોઈ પણ મોટો ટેક્સ નહીં ચૂકવવો પડે। આ નિર્ણય બજેટ 2025માં લેવામાં આવ્યો હતો। આનાથી મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ઘણો બધો ફાયદો થયો, તેમને હવે ટેક્સ ભરવાની જરૂરિયાત નથી। બીજા નંબર ઉપર મિત્રો મોદીજીએ સૌથી મોટો નિર્ણય એ લીધો કે દેશના જેટલા પણ લોકો ઘર વિહોણા છે, જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, એવા લોકોને આવાસ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયા આપવામાં આવશે કે જેથી તેઓ પોતાનું ઘર બનાવી શકે। અને ત્રીજો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય મિત્રો મોદી સરકારે જે છે તે જીએસટી દરો ઘટાડવાનો લીધો। ગઈકાલે જે નિર્ણય લેવાયો તેને કારણે મિત્રો જે આ જીએસટી દરો ઘટી રહ્યા છે 22 તારીખથી એટલે કે પહેલા નવરાત્રીથી મિત્રો જે છે તે આ જીએસટી દરો ઘટશે। ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર બધી જીવન જરૂરી વસ્તુઓ છે કે જે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો વાપરે છે બધી સસ્તી થઈ ગઈ છે। ખાવા પીવાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, ગાડીઓ, બધી જ વસ્તુઓ સસ્તી થઈ રહી છે દિવાળી પહેલા। તો ટોટલ આ 3 સૌથી મોટી ભેટ મોદી સરકારે દેશના લોકોને આ વર્ષે આપી।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવવામાં આવ્યો. મિત્રો તમે જાણો છો કે ચોમાસાની આ વખતે શરૂઆત થઈ તે પહેલા ચોમાસામાં ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ ના બને અને ધેડ વિસ્તારમાં જેમ દર વર્ષે પૂર આવે છે તે આ વર્ષે ના આવે તેના માટે 129 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. છતાં પણ આ વખતે જે ભારે વરસાદ આવ્યો તેને કારણે ધેડ વિસ્તાર અત્યારે સંપૂર્ણ જળબંબાકાર છે. તેના ઉપર મિત્રો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું લોકોનું કહેવું છે. તેની વચ્ચે ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. પાલભાઈ આંબલિયાએ મિત્રો કહ્યું કે 139 કરોડ રૂપિયા જે સરકારે ફાળવ્યા હતા કે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ આ વખતે ના બને તેમાંથી 9 કરોડ રૂપિયાનો કામો થયા છે. બાકીના રૂપિયા ક્યાં ગયા તેવા પણ પ્રશ્નો પૂછ્યા. આ કામોમાં મિત્રો મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આરોપ લગાવ્યા અને પાલભાઈ આંબલિયાએ મિત્રો પુરાવા રૂપે 2 વિડીયો પણ મુખ્યમંત્રીને મોકલ્યા છે. આ કામગીરી હાલની સ્થિતિ તથા વિપક્ષના આક્ષેપોએ મિત્રો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે તેની વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પાલભાઈ આંબલિયાએ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપો દર્શાવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? દેવા માફી અંગે મિત્રો લગાતાર જે છે તે મુદ્દો વિષયમાં હોય છે, ચર્ચામાં હોય છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દેવા માફી કે લોન માફી કે પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તેને લઈને મિત્રો લગાતાર જે મિત્રો લોકો સવાલો પૂછી રહ્યા છે તેના જવાબો હવે મળી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમને જણાવીએ દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને ઘણો બધો માર પડ્યો છે, કુદરતના ફટકા પડ્યા છે અને ખેડૂતોને ભારે પાક નુકસાની ગઈ છે. ત્યારે ફરી એકવાર ખેડૂતો સરકાર પાસે મદદ માંગી છે અને જણાવ્યું છે કે સરકાર ગુજરાતમાં પણ દેવા માફી કરી આપે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો તેલંગાણા અને ઝારખંડની સરકારે 2023માં જે દેવા માફ કર્યા હતા ત્યાર પછી હવે ગુજરાતમાં પણ દેવા માફ કરો તેવી માંગણી જે છે તે ઉચ્ચારી રહ્યા છે લોકો. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દેવા માફી અંગે ગુજરાતમાં હજુ સરકાર તરફથી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી. જો મિત્રો કરવામાં આવશે તો તમને જણાવી દઈશું, કારણ કે ગુજરાત ઉપર અત્યારે ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં, તમે શું માનો છો કોમેન્ટમાં લખી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ફરી એકવાર એક નવી નીતિ સામે આવી. ફરી એકવાર મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે મોટો વળાંક લીધો. મિત્રો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ જ બગડી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં અને ભારતમાં ખાસ મંદી પણ જોવા મળી રહી છે. પરંતુ આજે મિત્રો ટ્રમ્પે આખો યુટર્ન લઈ લીધો અને પોતાની વાતમાં મોદીને મિત્ર કીધા. જ્યાં મિત્રો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો તાજેતરમાં જે ભાષણ આપ્યું તેમાં તેમણે ભારત વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમાં તેમણે કહ્યું કે તેઓ હંમેશા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાક્કા મિત્ર રહેશે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે મિત્રો ભારત એ અમેરિકાનો ખાસ ભાગીદાર છે અને અમેરિકા તેને અવગણી શકતું નથી તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે હમણાંના ભાષણની અંદર જણાવ્યું. હવે મિત્રો એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એવું જણાવી રહ્યા છે કે ભારત વગર અમેરિકા ચાલી ના શકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો ક્યારેક એવું જણાવી રહ્યા છે કે અમેરિકાને ભારતની કોઈ જરૂર નથી. આની વચ્ચે મિત્રો લોકો જે છે તે કન્ફ્યુઝ થઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો જે છે તે લગાતાર જો આવી ચાલ રમશે તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે. તેના કારણે ભારત અને અમેરિકાના લોકોને ખાસ ફટકો પડશે, કારણ કે અમેરિકાની અંદર પણ મંદીઓ જોવા મળશે અને ભારતમાં પણ મંદી ઘણા સમયથી ચાલી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળીનું બિલ 0 આવશે. જો મિત્રો તમે પણ લાઇટ બિલ ભરીને કંટાળી ગયા હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો, જેમાં તમારું લાઇટ બિલ હવે 0 રૂપિયા આવશે. મિત્રો વીજળીના વધતા જતા બિલોથી તમે પણ જો પરેશાન હોય તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ. આ યોજનાનું નામ મિત્રો તમને જણાવી દે તો ખાસ કરીને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, જેમાં મિત્રો લોકોને વીજળી બિલમાંથી મોટી રાહત મળે છે. અને આ યોજનાની અંદર મિત્રો તમારું વીજળીનું બિલ 0 આવશે. તમે વીજળી બચાવી શકશો. સોલાર યોજના અંતર્ગત પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જે છે મિત્રો હવે તમારું વીજળીનું બિલ તમારે નહીં ભરવું પડે. તો જો મિત્રો તમે પણ મફત વીજળી મેળવવા માંગતા હોય અને વીજળી બિલમાંથી છુટકારો માંગતા હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગણેશ ચતુર્થીના દિવસે જે છે તે મહારાષ્ટ્રની અંદર મુંબઈને ઉડાડી દેવાની ધમકી આપનાર શખ્સ જે છે તે મિત્રો પકડાયો. જ્યાં મિત્રો ગણેશ ચતુર્થી પહેલા જે છે તે મુંબઈને એવી ધમકી મળી હતી કે ટોટલ 400 કિલો RDX સાથે મહારાષ્ટ્ર ઉપર હુમલો કરવામાં આવશે. 14 જેટલા આતંકવાદીઓ ઘૂસી ગયા છે. ત્યારે મિત્રો પોલીસે જે છે ત્યાંની તપાસ હાથ ધરી અને ખાસ કરીને મિત્રો આના લીધે ગણેશ ચતુર્થીએ ભારે હડકંપ મચ્યો હતો. ત્યારે મુંબઈ પોલીસે મિત્રો ખાસ કરીને આવા જે નકામા લોકો છે તેમને પકડી પાડ્યા છે. નોઈડા પોલીસનો મિત્રો સંપર્ક કર્યો મહારાષ્ટ્ર પોલીસે, ત્યારે આ વ્યક્તિ જે છે તે નોઈડાથી ઝડપાયો છે. વ્યક્તિનું નામ છે મિત્રો અશ્વિની નામના વ્યક્તિએ જે છે તે નોઈડાના સેક્ટર 113 માંથી મુંબઈ પોલીસને ધમકી આપી હતી કે મહારાષ્ટ્રને ઉડાડી દેવામાં આવશે ગણેશ ચતુર્થીના દિવસે. આવો મિત્રો જે છે તે આરોપી પકડાયો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાને લઈને મોટા સમાચાર જાણીએ. તો મિત્રો, શું દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે કે નહીં તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો, તમને ખબર હતી કે સીએસટીની ગઈકાલે બેઠક બોલાવવામાં આવી, તેમાં પેટ્રોલ ડીઝલ વિશે પણ ચર્ચા કરવામાં આવશે તેવી લોકોને ખબર હતી. અને મિત્રો, આના વિશે અમે તમને 1 વર્ષની માહિતી આપી રહ્યા હતા કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો સીધો 12 થી 15 રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. તેની વચ્ચે મિત્રો ગઈકાલે આ ચર્ચા થઈ પણ બેઠકની અંદર, અને પેટ્રોલ અને ડીઝલને જીએસટી સ્લેબમાં લાવવાની કોઈ યોજના નથી તેવું પણ મિત્રો જાણવા મળ્યું. એટલે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરામાં લાવવામાં આવ્યા નથી, જેથી હવે પેટ્રોલ ડીઝલનો જે 12 થી 15 રૂપિયા ભાવ ઘટવાની વાત ચાલતી હતી તે હવે મિત્રો બંધ થઈ જશે. કારણ કે કોઈ ભાવ ઘટશે નહીં, કારણ કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા નથી. જો મિત્રો જીએસટીના દાયરામાં ગઈકાલે બેઠકમાં લાવવામાં આવ્યા હોત તો પેટ્રોલ ડીઝલમાં સીધા 12 રૂપિયા ઘટી જાત, પરંતુ મિત્રો એ થયું નથી, જેથી હવે કોઈ પણ ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દીકરીઓ માટે જે છે તે સરકારની સૌથી મોટી યોજના. તો જો તમારી ઘરે પણ દીકરીઓ હોય તો આ યોજનાના ફોર્મ અત્યારે જ ભરી દેજો, જેમાં તમને મળશે 1,10,000 રૂપિયાની સહાય. મિત્રો, સરકાર જે છે તે દીકરીઓ માટે વહાલી દીકરી યોજના ચલાવે છે, જેમાં સરકાર 3 હપ્તામાં ટોટલ 1,10,000 રૂપિયા આપે છે, જે દીકરીઓ માટે ખૂબ જ વધારે મિત્રો જે છે તે ઉપયોગમાં આવી શકે. સૌથી પહેલા તો મિત્રો, જો તમારી ઘરે પણ દીકરી હોય તો તમે પણ વહાલી દીકરી યોજનાના ફોર્મ ભરી શકો, જેની અંદર તમારે યોગ્ય ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. તમે અરજી તમારી કરેલી પાસ થશે ત્યાર પછી 3 હપ્તાની અંદર તમને આ પૈસા મળી જશે. પહેલો હપ્તો જે છે તે મિત્રો તમને 4,000 નો મળશે, બીજો હપ્તો 6,000 નો મળશે, અને ત્રીજો હપ્તો જે છે તે દીકરીઓને લગ્ન કરવા માટે અથવા તો આગળ ભણવા માટે જે છે તે 1,00,000 રૂપિયાનું મળશે. આમ ટોટલ વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો તમને હવે 1,00,000 રૂપિયા આપી રહી છે. તો આ મોકો ગુમાવતા નહીં, અત્યારે જ ફોર્મ ભરી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું. જો તમારું બેંકમાં ખાતું છે તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, એસબીઆઈ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, જો તમારું બેંકની અંદર ખાતું છે અને તમારા પૈસા તેમાં પડેલા છે તો તમારે હવે આ કાળજી રાખવી પડશે, કારણ કે ઘણા બધા હજારો લાખો લોકો સાથે આ છેતરપિંડી થઈ છે અને એમના બેંક ખાતામાં પડેલા બધા જ પૈસા ઉઠી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો જે છે તે મોબાઈલ નંબર બદલવાના કૌભાંડની બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે. ગ્રાહકોને નકલી કોલ અથવા તો જે ખોટા ફેક મેસેજ આવે છે તેને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે બેંકમાંથી ફોન આવ્યો છે તેવું કહીને લૂંટેરાઓ જે છે તે લોકોને લૂંટી રહ્યા છે. તો જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ ફોન આવે છે અને તમને જણાવવામાં આવે છે કે બેંકમાંથી ફોન આવ્યો છે અને તમારી પાસે જો 6 આંકડાનો ઓટીપી એટલે કે મિત્રો જે ઓટીપી આવે છે તમારા મેસેજમાં એ માંગવામાં આવે છે, તો કોઈ પણ હાલાતમાં તમારે એ મેસેજ એ કોડ આપવાનો નથી, નહીતર તમારા બેંક ખાતામાં પડેલી બધી રકમ સુપડા સાફ થઈ જશે. કારણ કે કોઈ પણ કામ હોય તો બેંકમાં ભલે રૂબરૂ ધક્કો થાય, ધક્કો ખાઈ લેવો મિત્રો, પરંતુ આ 6 આંકડાનો ઓટીપી કોઈને આપવો નહીં, નહીતર મિત્રો તમે લૂંટાઈ જશો. તો મિત્રો, આપણે વાત કરી કે કઈ કઈ વસ્તુઓના ભાવ ઘટશે, ત્યાર પછી હવે જોઈ લઈએ કે કઈ કઈ એ વસ્તુઓ છે કે જેના ભાવ ડાયરેક્ટ વધી જવાના છે. કારણ કે જે વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેનું રિકવર કરવા માટે સરકારે કેટલીક વસ્તુઓના ભાવ સીધા 40% સ્લેબની અંદર નાખ્યા છે, જેનાથી મિત્રો આ બધી વસ્તુઓ હવે ખૂબ જ વધારે મોંઘી થઈ જવાની છે. તેની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે છે હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર 40% સરકારે સ્લેબ નાખ્યો છે. આ વસ્તુઓમાં મિત્રો પાન મસાલા, સિગરેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર મિત્રો સરકારે 40%નો ટેક્સ સ્લેબ નાખ્યો છે, એટલે આ બધી વસ્તુઓના ભાવ ધરખમ વધી જશે. બીજા નંબર ઉપર કાર્બોનેટેડ ઠંડા પીણા છે, તેની સાથે સુપર લક્ઝરી કાર એટલે કે મોંઘી ગાડીઓ છે, એટલે કે મિત્રો ખૂબ જ મોંઘી ગાડીઓ, લક્ઝરી ગાડીઓ, તેની સાથે એરક્રાફ્ટ અને ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે, એટલે કે બહાર મળતી ફાસ્ટ ફૂડ એટલે કે તળેલી વસ્તુઓ છે, ખાવાલાયક વસ્તુઓ છે બહાર મળતી, આ બધી વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો 40%ના સ્લેબની અંદર છે, જેથી હવે આ બધી જ વસ્તુઓના ભાવ જે છે તે ઘટી જશે, જેમાં ખાસ તો મિત્રો સિગરેટ, તમાકુ અને પાન મસાલાના ભાવ જે છે તે વધી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દરેક ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાની સહાય. દર મહિને યોજનાનો લાભ લઈ લેજો, ફોર્મ અત્યારે જ ભરી દેજો. જ્યાં દર્શક મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. તો જો તમે પણ માનધન યોજનાનો લાભ લેશો તો તમને ઘરે બેઠા દર મહિને 3,000 સરકાર આપશે અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા તમે આ યોજનામાં લઈ શકશો. હવે મિત્રો આ યોજના એવા લોકો માટે છે કે જેમને ઘરે બેઠા લાભ લેવો હોય. સૌથી પહેલા મિત્રો આ યોજના જે છે તે ખાસ કરીને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના, જેમાં સરકાર વૃદ્ધ થઈ ગયેલા ખેડૂતો છે તેમને મિત્રો ઘરે બેઠા પેન્શન
પેન્શન આપશે. એવા ખેડૂતો કે જે હવે કામ કરી શકતા નથી, વૃદ્ધ થઈ ગયા છે, તેવા ખેડૂતો માટે મિત્રો આ પેન્શનની યોજના છે, જેમાં સરકાર ઘરે બેઠા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા ફાળવશે. આ યોજનાની અંદર મિત્રો જે છે તે સૌથી પહેલા જે છે તમને જણાવી દઈએ તો યોજનાની અંદર તમે 60 વર્ષથી ઉપરના હોય તો જ તમે લાભ લઈ શકશો. 60 વર્ષથી ઉપરના તમામ ખેડૂત ભાઈઓ જે છે તે આ યોજનાની અંદર દર મહિને 3000 અને 12 મહિનાના ટોટલ એટલે કે વર્ષના ટોટલ 36000 રૂપિયા ઘરે બેઠા મેળવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, મોટા સમાચાર સામે આવ્યા, મોટો સર્વે હાથમાં આવ્યો. જ્યાં દર્શક મિત્રો 2014ની સાલથી મોદી સરકાર સક્રિય છે અને અત્યારે તેને 11 વર્ષ પૂરા થયા. ત્યારે મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા લોકોને એવું કહેવું છે કે મોદી સરકારની જે આ યોજનાઓ મોદી સરકારે જે બહાર પાડી છે તેનો લાભ ઘણા બધા લોકોને થઈ રહ્યો છે, જેમાં વૃદ્ધોથી લઈને મહિલાઓ, બાળકો અને તમામ ખેડૂતોથી લઈને ગરીબો બધા જ લોકો માટે મોદી સરકારે અનેકો યોજનાઓ બહાર પાડી છે. જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2014થી આ યોજના બહાર પાડવામાં આવી અને આજે 2025 સાલ આવી ગઈ. મિત્રો મોદી સરકારની અંદર તમને 20 લાખ રૂપિયા સુધીનો જે છે તે લાભ મળે છે યોજનાઓની અંદર. અને ઘણા બધા પરિવારો તો એવા છે કે જે આ યોજના ઉપર જ પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. તો મિત્રો મોદી સરકારની તમે કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો અને તમને એ લાભ દઈ રહી છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જીએસટીની બેઠક બોલાવવામાં આવી, તેમાં ઘણી બધી વસ્તુઓ સસ્તી થતા લોકોને મોટી દિવાળી ભેટ મળી છે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું હવે દિવાળીને 1 મહિનો જ બાકી છે. ત્યારે તેના પહેલા ગઈકાલે મિત્રો સરકાર તરફથી જે છે તે જીએસટીની એક મોટી બેઠક બોલાવવામાં આવી. તેની અંદર ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટ્યા છે તો કેટલીક વસ્તુઓના ભાવ વધ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. તેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરવાની છે, તો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલા વાત કરીએ કે કઈ કઈ વસ્તુઓ હશે કે જે સસ્તી થઈ છે અને એ બધા જ લોકો વાપરે છે. તો મિત્રો ખાસ સૌથી પહેલા તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ મળી છે, કારણ કે જીવન જરૂરી વસ્તુઓ કે જે આપણે ઘરમાં વાપરીએ છીએ તે બધી જ વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. ત્યારે મિત્રો તમને 1, 2, 3% નહીં 10% લાભ મળશે, કારણ કે મોટી ભાગની વસ્તુઓ ઉપર 10%થી વધારે ભાવ ઘટાડો થયો છે જીએસટીની અંદર. ત્યારે દૂધ ઉત્પાદનોની વાત કરીએ તો મિત્રો દૂધમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ જેમ કે પનીર, ચીઝ, માખણ, ઘી અને ખુદ દૂધની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને તમને હવે મોટો ઘટાડો જોવા મળશે, કારણ કે આ બધાના ભાવ ઘટશે, ટેક્સ ઘટ્યો છે. બીજા નંબર ઉપર મિત્રો ખાવાલાયક વસ્તુઓ જેમ કે પાસ્તા, કોર્નફ્લેક, બિસ્કિટ, ચોકલેટ અને કોકો સાથે મિત્રો જે મિત્રો પાવડર વાપરે છે, ચોકલેટ પાવડર, આ બધી વસ્તુઓના ભાવ ઘટ્યા છે. 5% ટેક્સ સ્લેબમાં વસ્તુ મૂકવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બદામ અને સૂકા મેવા જેમ કે બદામ, પિસ્તા, હેઝલનટ, કાજુ અને ખજૂરના ભાવ મિત્રો જે છે તે હવે તમને રીતસરના ઘટતા જોવા મળશે. આ બધી જ વસ્તુઓ લોકો દરરોજ મિત્રો ખાવા પીવામાં ઉપયોગ કરે છે અને આ બધી વસ્તુઓના ભાવની અંદર જે છે તે મિત્રો ટેક્સ સ્લેબ માત્ર 5% કરવામાં આવ્યો છે, એટલે કે હવે આ બધી વસ્તુઓના ભાવ ઘટશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો નવરાત્રી સુધી નવા વાહન નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે દરેક લોકો જે છે તે સાવધાન થઈ જજો. રસ્તા ઉપર ગાડીઓ ચલાવશો તો આ નિયમો પાળવા પડશે, નહીતર ભારે દંડ સાથે લાયસન્સ પણ જપ્ત કરવામાં આવી શકે. જ્યાં મિત્રો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 3 થી લઈને 17 સપ્ટેમ્બર સુધી એટલે કે 3 થી 17 તારીખ સુધી રાજ્યભરમાં એક મોટી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આ ડ્રાઈવ એટલા માટે છે જેમાં લોકો કે જે નિયમોનું ઉલ્લંઘન કરશે, વાહન ચાલકો, તેમના સામે કડક એક્શન લેવામાં આવશે અને પકડાયા તો મિત્રો ભારે દંડ પણ વસૂલવામાં આવશે. સૌથી પહેલો મિત્રો નિયમ છે બદલાઈ રહ્યો છે એ છે કે 4 વ્હીલર ચાલકો છે તેમણે જે છે તે મિત્રો કાળા કાચવાળી ગાડીઓ ના ચલાવવી. જો કાળા કાચવાળી ગાડીઓ ચલાવશો તો ઊભા કાચ પણ ઉતારવામાં આવશે અને સાથે દંડ પણ ફટકારવામાં આવશે. બીજા નંબર ઉપર જો મિત્રો તમે નંબર પ્લેટ વગરની ગાડી ચલાવો છો તો નંબર પ્લેટ વગરની ગાડીઓ પણ ના ચલાવવી, નંબર પ્લેટ નખાવી દેવી, કારણ કે મિત્રો આવી બધી ગાડીઓ જે છે નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી એવી ગાડીઓ વિરુદ્ધ પણ કડક એક્શન લેવામાં આવશે. મોટી જાહેરાત કરી છે 3 થી લઈને 17 તારીખ સુધી જે છે તે આ ડ્રાઈવ પોલીસ યોજશે. અને બીજા નંબર ઉપર ગુજરાતના મોટા શહેરો છે તેની અંદર આગામી 8 તારીખથી જે છે તે હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટની અમલવારી માટે ટ્રાફિક અને પોલીસ તંત્ર પણ અત્યારે હાલ સક્રિય થઈ ગયું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તો મિત્રો આગળ વાહન ચલાવતા લોકો અને પાછળ બેઠેલાઓએ પણ મિત્રો જે છે તે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો મિત્રો તમારું વાહન રસ્તા ઉપર લઈને જાવશો તો આ બધા નિયમો પાળવા પડશે, નહીતર ભારે દંડ વસૂલવામાં આવશે.